અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામના ખેડૂતોએ અનોખું સંશોધન કરીને નાના ઠળિયાવાળા ખાસ જાંબુની ખેતી કરી છે. પારસ રાવણા નામની આ જાતિ અમરેલી જિલ્લામાં લોકપ્રિય બની રહી છે. દિતલાના મુકેશભાઈ ઝાલા અને રણજીતભાઈ ઝાલાએ તેની ખેતી કરી છે. સામાન્ય રાવણામાં જે બી હોય છે તેના કરતાં પારસ રાવણામાં નાના બી હોય છે. તે મોટા ભાગે સીડલેસ જાંબુ તરીકે ઓળખાય છે. મુકેશભાઈના પિતા બચુભાઈએ આ જાત વિકસાવી હતી. આ જાંબુ ઓર્ગેનિક રીતે ઉછેરવામાં આવતા હોવાથી લોકોને પસંદ બની રહ્યા છે. મારા બાપુજી છે બચ્ચુભાઈ નાજાભાઈ ઝાલા, એમણે વિકસાવેલી છે સંશોધન કરીને પારસ. અને દૂર દૂર બધી કલમો વર્ષો વર્ષ કલમો પણ બનાવીને અમે આપીએ છીએ અને બધા લઈ જાય છે. આમાં ખટાશ હોતી નથી, એકદમ મીઠાશ હોય છે. અને આમાં જે ગળામાં આપણે ખાધા પછી દચુરો વળે એ ન વળે. અહીંયાનું એટમોસ્ફિયર ખૂબ જ સરસ છે અને અહીંયા સૌથી વધારે પારસ રાવણાના ફ્રૂટ છે, એના ટ્રીઝ છે. અને તે પારસ રાવણા તે એક એવું ફ્રૂટ છે કે જેના સીડ સૌથી નાનું હોય છે અને તેનું પલ્પ વધારે હોય છે. તે ટેસ્ટમાં બી બહુ જ સરસ હોય છે.